તો ગાઈસ ફાઇનલી આજે દાળ બાટીનો પ્રોગ્રામ થઈ ગયો છે ઘરે. બાટી શેકાય છે. શેકાય તળા એવું કહેવાય? તળાઈ કહેવાય. કેટલો ટાઈમ લાગશે હજી? તળાઈ તો જવા આવી છે પણ દાળ હજુ બનાવી નહીં. દાળને બનાવતા વાર થશે હજુ. આ શું તૈયાર કરીને મૂકું તો હજે જલ્દી કોમ થઈ જાય. અહીં તો બધા આવશે વાર થાય છે. સુમિત તો જ્યો તો હજી? સુમિત ડાયનો જ જ્યો હો જબુ મારે બાદલ નવા જ્યો. હેડ તો જ્યો પાછો. હેડ તો જ્યો? હેડ તો જ્યો. એ હમણાં જ જ્યો. હા આવી જતો કઈ. ખાવાનો ટાઈમ સુધી તો આવી જાય. દાળ બનાવ બાકી નથી? હા દાળ બાકી છે. દાળ તો જોઈને મૂકી હવે બાટી તળાઈ જાય ને એટલે બીજું મૂકી દઉં તો ભાઈ થઈ જાય. તાપ કેટલો હતી? હા મેં આ પંખો કર ચાલુ. હા પંખો ચાલુ કરે તો વાયરાનું ગરમ હવા આવશે પાછી. હા કાજલ નોકરી જઈએ ને? નોકરી જાય. હા તો નોકરી જાય ને આવી જશે. ચટણી બનાવી નહીં નાવું ગરમી હમણાં નવું બાદલ નાવા દો. ચટણી બાકી છે. ડુંગળીનું કચુંબર અને ચટણી બનાવી લાલ ચટણી અને ડુંગળીનું કચું બંને દાળ મસ્ત લાગે. દાળ ચટણી અંદર નાખી દેવાની? હા જોડે નાખવી તો નાખો ને સાઈડમાં ખાવાની. ઘી ગોળ ચટણી. ઘી ગોળ ચટણી દાળ કચુંબર ડુંગળી ટોમેટાનું. આ કોણ આવ્યું? હા છે કાજલની ભત્રીજી. શું નામ તારું ભાઈ? બોલ. માહી. માહી 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 વેકેશન કરવા આવી હોય અને આવી ગયા બાદલ ભાઈ નહીં હવે ચડી ગયા બધા. પતી ગયું થઈ ગયું. દાળ કેમ બની? કાતો હોય તો હમ? કાતો બી આપણે બનાવવાની દાળ. ના દાળ તો બનાવીને રાખવું. એ કેટલા વાગે આવે મોડું થઈ જાય પછી. ખાવું એક? હા ગરમ છે. ભૂખ્યો બસ આખો દાડી. ખાઓ પીઓ રેસ્ટ કરો. હા ભૂખ્યું રહેવાનું તો ચો ગમે ને. કાલે દાળ બાટી બની ગઈ છે. આપણે બધા ખા બેસી ગયા દાળ બાટી. ગયા બ્લોગમાં તમે જોયું તું દાળ બાટી કહીને દાળ ઢોકળી ખોડાવી નાખી હતી આમને. આ એક છે દાળ ઢોકળી ખોડાવવાળા. શી ભાઈ દાળ બાટી કેવી બની છે? મસ્ત બની. ચકાચક. માહી મસ્ત કેવી બની છે? મસ્ત બની. ચકાચક તું બધાને કહી. વાદલ મસ્ત બની મસ્ત. સુમિત તો આવે ને કે આપણે બ્લોગમાં બોલ કરે. સુમિત જો જવમાં હેડતો હાલ પહોંચ્યો હવે વળતો થશે. હવે તો ઘડી અમે બધા ભૂખ્યા થયા હતા. સુમિતનો ફોન આવ્યો કે તમે ખાઈ રહેજો મારા વાર થાય એવું એટલે બધા બેસી ગયા ખાવા. ઘી પોકો ઘી કોય ઘી આ કોઈ નાખ થોડું નાખ. દેશી ઘી લા દેશી ઘી. ફૂલની આ મસ્ત ઠંડી ઠંડી આવે મજા આવી ગઈ. નાખજે કચુંબર નાખજે મામા બાદ કચુંબર આવજે. ચાલ એવું ચાલે મારી ખબર માર જા કર પાછો. આજે મારી પાસે મજા આવે મસ્ત બનાવી ને. સુમિતા લેવા જવાનું રિક્ષા ને? હા રિક્ષા બાર લઈ લે. બાર રાખી. ખાઈને ગયા આપણે એવા દર્શન કરતા બી જમવાના એકા ભેગા થઈ ગયા દર્શન. એ લોકો 4 જણ છે તો આપણે ચલા જઈએ તો. તો આવી ગયા પાસે બે હજાર સીટની પાછળ. કઈ જાય જગ્યા? હો ચાલો. પપ્પા બી જઈએ. હા બે જઈ આવતા. હું આવું. આબુ જો મારે IPL ચાલુ થઈ ગઈ છે તો નહીં જી મેચ ચાલુ થઈ કે નહીં? હા તો ત્યાં ચાલુ તાર
ચોકન ચોકન IPL બધા ચમચી લાવજે બેટા છાશ કાઢો. ફરીએ? ગ્લાસ આપીને ચમચી જોઈએ હા ચમચી લાવ બટા બીજો પકડ મસ્ત છો દાળ બાટી પાઠા જેવો જ સ્વાદ આવે ને કો મેં છેલ્લી ચા ગાડી દાળ બાટી ખબર રાજસ્થાન જ્યાં તારા રાજસ્થાન આવો કોઈ ગમે ગયા તા ખરી ફરવા ફરવા ને બધા દર્શન આવે ખાલી નહીં આવે એ ગાડી એમાં રાજસ્થાનની પ્રખ્યાત છે. રશિયા જ ને મને નતા લઈ ગયા તું ચો આવ્યો તો તારા કોમ નહીં તું કંટાળી જાય એ તને ગળદી જોઈને જમતમ થાય સાધન તને મદન એવું કરવાનું પછી લઈ જાય. પછી તાર ખોટું કોમ વળી તું તો હેરાન થાય પણ બીજાને હેરાન કરે હવે બીજા ઈલાજ કરી દો મસ્ત મને હા ઊંઘતા આવવાનું એવું હોય ને તો ફરવા જવાનો મતલબ શું પછી ગાડી તો ઉઈ જવાનું તો જ ફરવાનું ને આંકડાના પત્તા પગમાં મેં કીધું કશું ના થાય ઉલટી હા? આંકડા એ તો પપ્પા કહેવા તો ખાલી તું જોઈ લે સાચી વાત હે ના કહેવા તો થાય એટલે થાય ના આવે જેટલા વિડીયો આકડા પત્તા મૂકો ને ઉલટી ઉલટી કશું ના થાય બગના તળિયે બોધી દેવાના હવે અમદાવાદ મેચ જોવા ગયા ને અમે શું કર્યું હતું? લીંબુ રાખી દઉં મોટા તો થઈ ગઈ લે લીંબુ ને એવું લીંબુ નહીં એ આપણે તું વિચાર લાકડા પત્તા મૂકી દેવાના કશું ના થાય લીંબુથી ઉબકાવા દે. દાદા બીજા વગર કર્યો એ બા કશું નતું ગાલું મહેસાણા ખોડિયા હોટલ પર ખાઈ ચા પીધી મેચ જોવા જવું પછી પાછું અમદાવાદ આ મેચ થોડી ઓર્ડર ચાલતા બીજી આપણે યાર. થોડી વાર પેલી મહેસાણા કરીએ આપણે ગયા હતા મહેસાણા જતી નહીં બસ બારે એ જ ને તો આની દિલ લગી ગઈ આવે ખબર ઓરિજિનલ દિલ લગી તો જ આવે ઉપાડી અહીંયા બધી ડુપ્લિકેટ આવે તો આની તો દિલ લગી ઉપાડી કાઢે ને એકદમ બેની ઓરિજિનલ જો જો કેવું ભાગ્યાલય હે દેખ રાજી બ્લોગ બનાવજે જો કેવું ભાગ્ય આપે છે ધરમ પત્નીનો ફર્જ નિભાવે હા જરા રોજ કરેલું પૂછો. રોજ ચોળી આલો હવે એવું હે? પેલા હું ચોળી આલ દીધી પેલા એને હવે તને રજા હોય. એને કઢી રોટલો હોય ને એટલે શું કે મમ્મી ચોળી આલ એટલે હું જાણ ચોળી આલું ને તાને રહ્યો ખાય એ સિવાય ચોળ્યા વગર ના ખાય હવે ચોળી આલે પેલા ભાઈ ને તો પણ ચોળી આલી તારો બધો પાકો માંદો નીચે આવી ગયો ઈ. એ તો અંદર ખેંચી લે આમ ટીચુક બધું આવી જશે પટ અંદર કે બની હતું કે જો ખાઈ બની જબરજસ્ત ભાઈ મને જોવા જાય દાળ જોઈને લઈ જઈએ પણ આ બે હાલ લાગે ભાઈ દાળ તો મને નોમ જ નફરા છે ગોળી દઈ દે. હમ? ચાલે ચાલે હવે દા ભૂલી જા ચાલે ચાલ એક દાન તો હું હળી પણ ખાઈ લઈ લેવાની કાટા મોં ન દે ખબર તો લા દંડા આપો ગંદુ છે. હવે ના પણ ખાવાનું કરો બે શક્તિની દવા ખાય ને એટલે જબડીને ખાવાનું યાદ જ નહીં આવતી હવે. લે થોડી લે બસ. લઈ લે હમ. લે ઘીને તાર દે તો દેશી ઘી કહેતા હતા પાઉં ચલ્યા પેલું પટી ગયું ને ઘી પછી એ તો કરે ને. આજ એક બની અઠવાડિયું થયું અઠવાડિયું થયું પીની ગયો ને તું એ શરીર બની ગેડા જેવું જો બકાય તો લોકડાઉનમાં બહુ પીધું હે લોકડાઉનમાં કેટલી દૂધની મમ્મી કેટલી ઘી ખાલી કરી હતી 17 ઘી પીતો તો શું રોજ હે ગોળી આ મજબૂરી હતી મારી આ કશું રહેવું એમ કરો સવારે નહીં કરી. કશો વાંધો નહીં હું રેડિયો ચિંતા નહીં કરવાની અને આ પપ્પા એક હવે એક ગોળી કશું ના થાય. હું જો ઘડી હા ખાઈને લઈ લેવા હું થઈ ગયું વળી શું કહેવું
ડાયટ ડીપી ની ભૂલવાની ડાયટ તો ભૂલી જાય એનો વધો ના આવે પણ ભાઈ ખાજા પાય તું ખાવાનું રાખ કમ ચીબડી ખાવાનું શરમાવાનું નહીં આ ખાઈ અને આ ફાઈની ભજરેલી જોઈ લાવો તો જ બેઠા ને આરામ કરતા હશે પછી લેવા જવાનું લોકોને તો બધા જમી જાય હવે સમિતના લેવા જઈએ કાજલ તો ઘડી કોમ કરશે હે વાન ધોઈ રાખજે ભાઈ હો ફટાફટ અમે આવ્યા તો ઘડી જલ્દી આવજો અમે નીકળી ગયા સમિત લોકો લેવા મજામાં ભીડી જોવા તમે ખાલી રવિવાર છે આજે રવિવાર ટ્રાફિક જામ નાસ્તાની લારીઓ ફૂલ પાઉંભાજીની લારીઓ ફૂલ દરવાજા હજી મળી ગયા ભાઈ થાકી એ તો સાધારણ નતા મળતા એટલે તમે ફોન કરવો પડે આવી ગયા નવા. અમે નતું કીધું કે 4 વાગે પછી નીકળો. એટલે મોડા હેડવા નીકળે એટલે પ્રોગ્રામ રાખે તો 6 વાગે નીકળો. આવી ગયા આવી ગયા રિક્ષા લઈને ચલો 3 કલાકનો રસ્તો થાય અમે નતું કીધું અમારી રિક્ષા અમે લઈને ખોટું કહીએ અમારો અનુભવ ખોટો ના હોય બે જડો આરસીબી કપ ના મળે એટલે બેહી જા અરે યા મોડ થાય ભૂખ લાગી એની ખાવું 9 વાગે ટાઈમ તો બેસે મને આગળ એવું થાય બરાબર આટલે કહી દો મકા ઉપર બેસજો ને પેપર અંદર બેહી જા અંદર બેહી જા અંદર બેહી જા આલા બાસલા ઉપર તો રે અંદર બેહી જા બાર કોણ પેલો હોય તો રહું. હું આટલે બાર બેહું આ દે આવી ગયા બધા પગ દુખાવા માંડ્યા પગ દુખાવા માંડ્યા મેચ જોવાની મેચ જોવા જવું ને મેચ જોવા જઈએ મેચ જોવા તો જવાનું મસ્ત પેલા નહીં પછી ખાઈ લઈએ હા. પછી જઈએ મેચ જોવા એક બટેકા ભૂંગળા ખાઈએ આ ના પેલા લેબુજીના બટેકા મોડા કે દાળ બાટી બનાવી દાળ બાટી તો ખાઈએ પણ બટેકા ભૂંગળા થોડી ખાવાની ઈચ્છા આજે આ થાકી ગયો તું એમ ચા વધારે લાગે એમાં તો અંતે બેઠા આમાં તો રાઈસ ખામ પ્રોગ્રામ રાઈસ રાઈસ 20 વાળા ભાત 20 વાળા ભાત ખાલી કોળા ભાત સર તમે કીધું હવે આવો ને એટલે 4 વાગે નીકળી જવાનું મેં કીધું સુવિધા કે 4 વાગે જો તો કે ના તમે ઠંડા પડતા જઈએ એમાં ખબર કે 3 કલાક 3.5 કલાક પણ 5 વાગે હાડા પહોંચે નીકળ્યા તો તડકો કેટલો બધો હતો તડકો જેવો હતો પૂછ પેલા વાદળા હતા શું વાદળામાં તડકો તો હોય જ ને થાકી ગયા ખરી તેમાં તો કૂતરા વાયા પડ્યા હતા મિત્રો બેડો યાર હાચું કે કઈ યાર બાળ કોને પડ્યા હતા તો કે હાચું પાછા બિચારા પડ્યા હતા આયા તા ગરમ તારી વાળ બધા એવા ધોળા કૂતરા આયા હતા મિત્રો ગડી જ કરાય રહ્યો પણ